પ્લેટા વોર્ડ નંબર 9 માં આવેલા અલ્ફીઝા પાર્ક, સ્ટાર રેસિડેન્સી, ખ્વાજાનગર અને મીરાનગર જેવા મોટા રહેણાંક વિસ્તાર પાસે મોટા પ્રમાણમાં મરેલા ઢોર નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ફેંકી જવાને કારણે અતિશય તીવ્ર દુર્ગંધ અને ભયંકર રોગચાળો ફેલાય તેવી પ્રવૃત્તિ થતી હતી। તે બાબતે સ્થાનિક દ્વારા એમીમ પાર્ટીના પ્રમુખ ઇમરાન મિયા પીરઝાદાને જાણ કરવામાં આવી હતી। એમીમ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ત્યાંના રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિત અરજી આપી વોર્ડ નંબર 9ના સ્થાનિકોએ પ્લેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। વોર્ડ નંબર 9ના સ્થાનિકોનો આક્ષેપ છે કે પાટણવાવ રોડ પર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા અજાણ્યા મૃત પશુઓ નાખી જાય છે। રહેણાંક વિસ્તાર નજીક મૃત પશુઓ નાખી જવામાં આવતા આસપાસના લોકોએ મૃત પશુની દુર્ગંધથી અત્યંત ત્રસ્ત મૃત પશુ નાખી જનાર લોકો પર કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપલેટાના સ્થાનિકોને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। નગરપાલિકા દ્વારા મૃત પશુના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી પણ માંગ કરવામાં આવી હતી। અત્યંત દુર્ગંધને કારણે વોર્ડ નંબર 9માં રહેવું પણ મુશ્કેલ છે। હું ઇમરાન મિયા પીરઝાદા, એમીમ પાર્ટી શહેર પ્રમુખ ઉપલેટા। હું ખ્વાજાનગર વોર્ડ નંબર 9નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં ઉપલેટા શહેરના તમામ મરેલા ઢોરો ફેંકવામાં આવે છે ને તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે ને લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસરને। 4 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો। 4 વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા। અમે બધાએ રજૂઆત કરેલી, અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે। જે મરેલા ઢોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે। તકલીફ ઊભી એ થાય છે કે ત્યાં 400 થી 500 રેસિડેન્ટ મકાનો આવેલા છે અને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે કે લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। મારું નામ તસ્લીમ કતીરા છે। અલ્ફીઝા પાર્કમાં રહું છું। છેલ્લે મારું ઘર આવેલું છે। સાહેબ, અમે આવ્યા છે અહીંયા ફરિયાદ કરવા, પણ અમે 2 વર્ષથી જાણ કરીએ છીએ। 2 વર્ષથી ફરિયાદ કરી છીએ। અમે વિડિયા ઉતારેલા છે। વિડિયા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા હતા, પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી। બરાબર, એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીઝો, જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે, પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી। પણ હવે અમે બધા પાછા આવ્યા છીએ આવતા વર્ષે, પણ અમારા નાના છોકરા કે મોટી ઉંમરના એ ગંદકીથી બધા બીમાર થાય છે અને હવે અમે ફરિયાદ કરેલી હતી। કેટલાને રોકેલ પણ છે, અહીંયાથી રોજ જાય છે, અમારા ઘર પાસેથી નીકળે છે, એ લોકોને અમે રોકેલ છે પણ કોઈ રોકાતું નથી અને આ લોકો પણ કાંઈ અમારી મદદ કરતા નથી। એ બાને અમે આવ્યા છે। તકલીફ એ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટામાં મળે છે કે આજુબાજુના ગામડામાં મળે છે, અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરીએ છીએ અને બહુ જ વાસ આવે છે, ગંદકી આવે છે। એના હિસાબે અમારા નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે। તો અમે જાણ કરવા આવ્યા છે કે એનો તમે નિકાલ કરો, બરાબર છે, પણ હવે તમારે કાંઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું? રિપોર્ટર અમીર પઠાણ, એબીસી ન્યૂઝ, ઉપલેટા।